तो हेलो मित्रों, स्वागत है तमारू एक नवा व्लॉगમાં અને આ વ્લॉगમાં આપણે જોઈશું ભગવાન શ્રી કૃષ્ણના પગલા। તો મિત્રો તમે જોઈ શકો છો હું અહીં જગ્યા લોકેશન પર આવી ગયો છું અને ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો। તો મિત્રો લોકેશનની વાત કરું તો આ ઉમરેઠથી ડાકોર જતા હાઈવે પર જે આવે છે ગામ સિમલેજ પાસે છે। तो मित्रों જ્યારે બોડાના ભગત કૃષ્ણ ભગવાનને લઈને દ્વારકાથી આવતા હતા ત્યારે રાત અહીંયા રોકાયા હતા અને જે કૃષ્ણ ભગવાને લીમડાનું દાંતણ ભાગીને બોડાના ભગતને આપ્યું હતું ત્યાં આ લીમડા અહીંયા જગ્યા પર એક લીમડો છે, ત્યાંનું આખા લીમડાનું એક ડાળ મીઠું છે જે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે। તો ચાલો મિત્રો આપણે અંદર જઈને પૂરો વિડીયો જોઈએ। तो मित्रों आ एक भगत है ते दादा अँ आड़ी सेवा करे छे अने एना पुजारी छे। तो आ लीमड़ो ने भगवान आज्ञा जैसा ने बोलो भगवान द्वारका थी आव्या। हाँ त्यारे आ जग्या पर भगवाने गाड़ू उतारी बोराना जगावेलो। बोराना उतारू खाखरू गाम आई એટલે બોરાના ભગત જાગ્યા ઉઠી ગયો તો પૂછ્યો 12 વાગે નીકળીને 4 વાગે આપણે અહીંયા આવી ગયા। એટલે કહ્યું કે આપણે 4 વાગે આવ્યા છે, 1 કલાકનો વિસામો કર્યો અને પછી ડાકોર જોઈએ। ભગવાને અહીંયા આગળ 1 કલાકનો વિસામો કર્યો। સવારે ઉઠીને લીમડાનું દાંતણ કાઢ્યું એટલે લીમડાનું પાન અત્યારે હાલમાં પણ મીઠું લાગે છે, તુરસ પડતું લાગે મોરું। ત્યાર પછી અમે ભગવાનના ચરણ પકડા અને લીમડો હયાતનો છે। લીમડાના 870 વર્ષ પૂરા થયા લીમડાના। પછી ભગવાને ડાકોર પૂર્તિમાં સંતાવો ગયા। आ पगला है આ પગલા વિષ્ણુ ભગવાનના છે। જ્યારે 2014માં પાછળ લેવરિંગ કોમ ચાલતું હતું ત્યારે જમીનમાંથી નીકળેલા। આ બીજા પગલા ભક્ત બોરાડાના છે। આ ભગવાનને લઈને આવેલા। આ ત્રીજા પગલા છે ભગવાન ખુદ છે દ્વારકાથી આવેલા તે ભગવાનના પગલા। तो आलेबड़ा कई डार मीठू આ લીમડાના 2 ભાગ છે। हाँ જ્યાં મંદિર બાજુનો જે ભાગ આવે છે આખો ભાગ મીઠો છે અને શ્રદ્ધાન ભાવથી ખાય તો આખું કામ તમને मीठू लगे। हाँ જ્યારે બીજો ભાગ કડવો લાગે છે એની જરા તફાવત છે। આનાથી વધારે કડવું લાગે। આ ખાલી સ્માઈલ જ આવે। बराबर હાલમાં લીમડો काच बाहर है।
આ બે રામ કાચબા ને એટલું કઠણ છે એ જ ને અંદર ગદોરી તો હવે પગ કાઢશે ને એટલે નીકળી જશે.